હાય વેલકમ બેક ગાઈઝ। જો આજે સવારે 5 વાગે ઉઠીને અમે સવારે વહેલા બંને બહેનો ગઈ હતી ખેતરે એટલે આજ સવારે અમારે કેટલા વાગ્યા આજે 8:30 વાગ્યા હે 8:30 વાગતા બધું કામ બી પતી ગયું લગભગ ખાલી નાહવાનું જ બાકી છે હવે અને બીજું બધું જ પતી ગયું કારણ કે અમે આજે વહેલા ઉઠેલા હતા। અમારે ઇન્સ્ટાગ્રામમાં થોડી આજે 2 દિવસમાં થોડી સારી એવી ગ્રોથ મળી છે, બહુ વધારે નહીં પણ सारी खुशी મળે એટલી તો મળી જ ગઈ છે। સો દેખો યુટ્યુબમાં બી પ્લીઝ સપોર્ટ કરો એવી રીતે। એ પછી હેડે ને એટલે ઉડાડ जैसे ही तक्षु निकलेगी हम ये इस फुगे को भाई बेवा जे भाभी तो बेवा ने पप्पा गुड કર્યું पप्पा गुड કર્યું એને ભાઈએ तक्षु टाटा टाटा खबर नहीं उड़ाड़ो बाय बाय मारा मम्मी ने गया था गाम में એટલે એને શાકભાજી આલી હે બહુ બધી જો આ શાકભાજી ને એક આ આખું પોટકું ભરીને લઈને આયા ને આ ફળ્યું એટલે અમે નવરે બેઠા હતા એટલે મેં કીધું લાય ફોલી નાખો ફળ્યું। અમાર ફાઈન છોકરી છે નિમિષાબેન આ શાકભાજી બધી કાઢી નાખી જો આટલી બધી શાકભાજી મફતની શાકભાજી જબર ભાવે પાસીમાં કોઈ ઈચ્છા હોય તો પકડી શકો। चलो તમે फटाफट काम करो। તો ગાઈઝ અમે ખેતરે આવી ગયા છીએ અને આજનું વાતાવરણ એકદમ अलग ज लेवल છે। જોઈ લો જે બહુ જ મસ્ત વાતાવરણ છે। વાતાવરણ જોઈ લો તમે બહુ જ અત્યારે મતલબ દેખો 3 3:30 4 વાગવા 3:30 જેવું વાગ્યું છે પણ ધુમ્મસ જોઈ શકો છો તમે દૂર દૂર દેખાય છે, નજીકમાં તો એટલું બધું ના દેખાય પણ દૂર દૂર બહુ ધુમ્મસ દેખાય છે। તો જે ટમાટા ઉપર ટમાટો એકે આવ્યું બી નહોતું અને એટલી બધી મચ્છી આવી ગઈ ને તો પછી એના ઉપર આપણે સેલી નાખી દીધી છે અને આપણે લસણમાં બી સેલી બધે નાખી દીધી છે આવી રીતે જોઈ લો બધી સેલી નાખી દીધી છે મેં થોડી બાકી છે ગાઈસ। તો સેલી નાખવાથી જે મચ્છી ને એ આવે છે ને એ ના આવે અને ગ્રોથ સારો એવો થાય। ગાઈસ અમારે 4 લોકોની ફેમિલી છે તો 4 લોકોમાં જો આ 4 ઝાડ ઉપર એક બે રીંગણ આવી જાય ને તો આમ બી અમારે એક દિવસનું શાક બની જાય પણ બિલકુલ રીંગણા આવતા જ નથી। ટમાટર બી નથી આવતા, ટમાટર તો હજુ નાનું જ છે જો કે પેલી બાજુ મોટા છે ત્યાં બી નથી આવતા। તો થોડી થોડી ખાલી શાકભાજી આવી જાય ને તો બહારથી શાકભાજી બી નહીં લાવવી બી ના પડે પણ કેવું છે કે આ ખાલી મોટા મોટા રીંગણા થઈ ગયા જો ખાલી બતાવું ફૂલ બી આવી ગયા છે। ફૂલ બી ઘણી વાર આવે છે ને ફૂલ પડી જાય ઘણી બધી સેવા કરું પણ તો બી નહીં જતા એવું થાય છે બોલો। એ મરચાં વાયા હતા ને એ તો ફેલ જ થઈ ગયા પહેલેથી જ ઉગ્યા જ નહીં બળી ગયા ડાયરેક્ટ જ એટલે એની તો કોઈ કંકાશ જ ના થાય ને પછી કે આવતા નથી ને આમ તેમ બસ થોડું થોડું વાઈએ આપણે કે ફેમિલી પૂરતું વાઈએ પણ તો બી ના થાય એવું છે બોલો। तो गाइज मैं घर पे आ गई हूँ, घर पे आके छत पे आई हूँ क्योंकि मेरी बहन के साथ मेरी भयंकर लड़ाई हो गई है। पता नहीं क्यों ऐसा हो रहा है आजकल 3 दिन से, पिछले 3 दिन से हम दोनों बहनों और मेरी मम्मी हम तीनों की बहुत लड़ाई होती है। पता नहीं ऐसा क्यों हो रहा है, एक दूसरे को डांटते रहते हैं।
या फिर झगड़ा कर देते किसी भी बात पे, नॉर्मल सी बात पे। तो ऐसा नहीं होना चाहिए था, लेकिन मेरी बहन, मेरी मम्मी, हम तीनों ही बहुत झगड़ा करते। पता नहीं ऐसा क्यों हो रहा है, हम लोग ऐसा क्यों कर रहे हैं। शायद हम लोगों को, मुझे तो होता है कि चलो कि नहीं बोलना चाहिए था, या उनको ऐसा नहीं बोलना चाहिए थे, या मुझे ऐसा नहीं बोलना चाहिए था, ऐसा मैं सोचती हूँ किसी। बट यस, तो चलो, आज मेरी बहन गुस्से में है, वो रोटी बना रही है, हम बाद में खाने के लिए जाएंगे। लेकिन चलो, तो जीवन છે, ઝઘડાય થશે, સારું થશે, ખરાબ થશે, હસશું એક મોમેન્ટ, ઝઘડા બી થાય એક મોમેન્ટ, આપણે સેડ બી હોઈએ, એવું બધું જીવનમાં રહેવાનું છે। એ બધું સાઈડમાં રાખજો, બધું નીકળી જશે, પ્રોબ્લેમ બી નીકળી જશે, બધું નીકળી જશે, ઓકે। અને તો બાય, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। સોરી, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી નાખજો, તો અમારા વિડીયોઝ તમને ડેલી જોવા મળી જશે। બાય।